વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ઇંગ્લિશનું જે નવા સિલેબસનું યુનિટ 7 ટીમ વર્ક છે એની અંદર જે રાઇટિંગ મતલબ લેખન ભાગ છે એની વિશે આપણે જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક આપેલી છે, ત્યાંથી તમે આની પીડીએફ મેળવી શકો છો. આ વિડીયોની અંદર આપણે પત્ર આપેલા છે અને એ પત્રને ફરીથી કઈ રીતે લખવું એના વિશે જોઈશું. પછી આપણને અમુક મુદ્દાઓ આપેલા છે, મુદ્દાઓ ઉપરથી આપણે પત્ર કઈ રીતે લખીશું એના વિશે પણ જોઈશું. અને ખાલી જગ્યાઓ પૂરીને મતલબ કહેવાય કે પત્ર આપેલો છે એમાં અમુક ખાલી જગ્યાઓ આપી છે, આપણે એ ખાલી જગ્યાઓ ભરીને પત્રને પૂર્ણ કરીશું. તો ચાલો જોઈએ. સૌથી પહેલાં રાઇટિંગ. રીરાઇટ ધીસ લેટર મતલબ આ પત્રને ફરીથી લખો. ચાલો સમજી લઈએ. ઓગસ્ટ 2025 મતલબ 20 ઓગસ્ટ 2025. ડિયર આરાધ્યા મતલબ એમ કહે છે કે પ્રિય આરાધ્યા, આઈ એમ વેરી હેપી ટુ નો દેટ યુ આર ગોઈંગ ટુ પ્લે ધ કબડ્ડી મેચ. હવે એમ કહે છે કે જે શ્રદ્ધા જે છે, જુઓ શ્રદ્ધા લખે છે. શ્રદ્ધા શું કહે છે કે એમ કહે છે કે હું બહુ ખુશ છું. શેનાથી ખુશ છો? કે તું જે છે તે કબડ્ડીનો મેચ રમવા જઈ રહી છે. પ્રેક્ટિસ રેગ્યુલરલી વિથ યોર ટીમ બીકોઝ ટીમ વર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ. હવે એમ કહે છે શ્રદ્ધા, શું કહે છે કે ભાઈ તું રેગ્યુલર પ્રેક્ટિસ કરતી રહેજે તારા ટીમ સાથે. કેમ? તો કે ટીમ વર્ક જ જે છે તે સફળતાની ચાવી છે. સ્ટે અલર્ટ, વોચ યોર ઓપોનન્ટ્સ કેરફુલી મતલબ એમ કે તું સજાગ રહેજે અને તારા જે વિરોધીઓ છે, મતલબ કબડ્ડીની બે ટીમ હોય ને તો તારા જે વિરોધીઓ છે એનું ધ્યાન તું રાખજે. ટેક ડીપ બ્રેથ્સ ટુ સ્ટે કામ મતલબ શાંત રહેવા માટે. જો રમતમાં ઘણી વખત આપણે હારતા હોઈએ ને તો હડબડાય મતલબ ઉતાવળ કરી નાખીએ, તો ઉતાવળ નહીં કરવાની. શું કહે છે? ટેક ડીપ બ્રેથ્સ મતલબ ઊંડા શ્વાસ લેવાના, પોતાની જાતને શાંત રાખવા માટે. વોર્મ અપ બિફોર પ્લેઇંગ ટુ અવોઇડ ઇન્જરીઝ એન્ડ ઈટ હેલ્ધી ફૂડ ટુ સ્ટે સ્ટ્રોંગ. મતલબ એમ કહે છે કે વોર્મઅપ મતલબ તમે કહે છે ને કે કસરત કરવી જોઈએ જ્યારે મેચ ચાલુ થાય ને એ પહેલાં. તો એનાથી ફાયદો શું થાય છે? તો કે એનાથી તમને શારીરિક નુકસાન થતું નથી. એન્ડ ઈટ હેલ્ધી ફૂડ ટુ સ્ટે સ્ટ્રોંગ મતલબ મજબૂત રહેવા માટે સ્વાસ્થ્યવર્ધક ભોજન લેવું જોઈએ. પ્લે વિથ કોન્ફિડન્સ એન્ડ એન્જોય ધ ગેમ મતલબ એમ કહે છે કે આત્મવિશ્વાસ સાથે રમજે અને રમતનો આનંદ લેજે. વિનિંગ મેટર્સ બટ ઓનેસ્ટી એન્ડ એફર્ટ્સ મેટર મોર મતલબ એમ કહે છે કે જીતવું ખરેખર અગત્યનું છે, પણ એના કરતાં પણ વધુ મહત્વનું શું છે ખબર છે? તો કે ઓનેસ્ટી એન્ડ એફર્ટ મતલબ કહેવાય કે તમારી પ્રામાણિકતા અને તમે જીતવા માટે કેટલા પ્રયત્ન કર્યા એ જીતવા કરતાં વધારે મહત્વનું છે. યોર્સ લવિંગલી શ્રદ્ધા મતલબ શ્રદ્ધા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. હવે જોઈએ બી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ ગિવન ક્લૂઝ એન્ડ કમ્પ્લીટ ધ લેટર. હવે આપણને કહેવાય ને કે અહીંયા ખાલી જગ્યાઓ આપી છે. આ ખાલી જગ્યાઓની અંદર આપણે આમાંથી શબ્દ લઈને ખાલી જગ્યાઓ ભરવાની છે. ચાલો ભરીએ. ઓગસ્ટ 22, 2025 મતલબ 22 ઓગસ્ટ 2025. ટુ કોને લખવામાં આવે છે? ધ પ્રિન્સિપલ આચાર્ય સાહેબને. વિદ્યા મંદિર શાળા અહેમદાબાદ મતલબ અમદાવાદ. શેના માટે લખ્યો છે? સબ્જેક્ટ તો કે વિષય શું છે? એપ્લિકેશન ફોર લીવ મતલબ એમ કહેવાય કે શાળાથી જ્યારે મતલબ મારે રજા જોતી હોય, હવે માનો કે મારે અઠવાડિયું નથી આવવું, કે હું બીમાર છું કે આ તે બીમાર થયા પછી શાળાએ જાઉં, તો મારે રજા માટેની અરજી કરવી હોય તો આ રીતે તમે અરજી કરી શકો છો. રિસ્પેક્ટેડ સર અથવા તો મેડમ, જે તમારા આચાર્ય હોય, મેડમ હોય તો મેડમ ને સર હોય તો સર. આઈ રિક્વેસ્ટ યુ ટુ કાઇન્ડલી ગ્રાન્ટ મી લીવ એઝ આઈ વિલ બી પ્લેઇંગ ઇન ધ સ્કૂલ ક્રિકેટ મેચ. હવે એમ કહે છે, જો આ શું કહે છે કે હું જે છે તે શાળાની જે છે મને રજા આપો. શા માટે રજા આપો? કેમ કે શાળાની જે ક્રિકેટ ટીમ છે એમાંથી હું મેચ રમવા જઈ રહ્યો છું. આઈ પ્રોમિસ ટુ ઓલવેઝ કોઓપરેટ વિથ માય ટીમ. હું તમને વચન આપું છું કે હું મારી ટીમ જે છે એની સાથે હંમેશા જે છે કોઓપરેટ કરીશ. કોઓપરેટ મતલબ સહકાર આપીશ. બિકોઝ યુનિટી ઇઝ સ્ટ્રેન્થ કારણ કે કહેવાય કે તમારી એકતા જ તમારી મજબૂતી છે. વાઇલ બેટિંગ આઈ વિલ કીપ માય આઈઝ ઓન ધ બોલ મતલબ એમ કહે છે કે જ્યારે હું બેટિંગ કરતો હોઈશ, આઈ વિલ કીપ મતલબ બોલ ઉપર રાખવાનું હોય, એનું દડાનું ધ્યાન રાખવાનું હોય કે હું એક્ઝેક્ટલી એ સમયે શું કરીશ તો કે દડા ઉપર મારી આંખો રાખીશ અને પ્લે પેશન્ટલી મતલબ બોલ કઈ બાજુ આવે છે એ રીતે હું બેટિંગ કરીશ. એઝ અ બોલર
આઈ વિલ ફોકસ ઓન માય લાઇન એન્ડ લેન્થ, મતલબ એઝ અ બોલર, મતલબ એક બોલર તરીકે, પહેલા બેટ્સમેન તરીકે વાત કરી, બેટ્સમેન તરીકે, પછી તો કે બોલર તરીકે શું કહે છે, આઈ વિલ ફોકસ ઓન માય લાઇન એન્ડ લેન્થ, મતલબ હું મારી લાઇન જો તમે જ્યારે બોલિંગ કરતા છો ને તમને ખબર હશે કે એની લાઇન કઈ મતલબ કઈ બાજુ બેટ્સમેનને કમ્ફર્ટેબલ નથી ત્યાં દડો નાખવો તો જલ્દી વિકેટ પડે, લેન્થ મતલબ કે ટપ્પો ક્યાં પાડવો, એને લેન્થ કહેવાય, એના ઉપર ફોકસ કરીશ. આઈ વિલ ઓલ્સો વોર્મ અપ પ્રોપરલી ટુ અવોઇડ ઇન્જરી, મતલબ એમ કહેવાય કે હું કહેવાય ને કે ઇન્જરી મતલબ મને ખાવું કહેવાય, જો તમે વોર્મઅપ કર્યા વગર મતલબ શરીરને ગરમ કર્યા વગર સીધા રમવા જતા રહો ને તો ખરેખર શરીરને બહુ તકલીફ થઈ જાય, કારણ કે અચાનક જ દોડવા માંડો, શરીરને તો આદત નથી કે એ તો હજી આરામના મૂડમાં હતું, તમે એને સીધું મેદાનમાં 100 મીટરની દોડ લગાવી દીધી તો ચાલે નહીં, એનાથી શું થાય, શરીર ઘાયલ થઈ જાય છે, એટલે તમારે વોર્મઅપ કરવું પડે. આઈ શેલ ઈટ હેલ્ધી ફૂડ એન્ડ સ્ટે ડેશ ડ્યુરિંગ ધ મેચ, એટલે એમ કે છે કે મેચ દરમિયાન હું શું કરીશ તો કે સ્વાસ્થ્યવર્ધક ભોજન, સ્વસ્થ ભોજન જમીશ અને સ્ટે ફિટ, અને મેચ દરમિયાન હું ફિટ રહીશ, આવી વાત કરે છે. કાઇન્ડલી ગ્રાન્ટ માય લીવ ફોર ધીસ પર્પઝ યોર્સ ઓબિડિયન્ટલી અભય, હવે અભય લખે છે કે મને મહેરબાની કરીને તમે રજા આપી દો કારણ કે મારે આ રીતે રજા જોતી છે, તમારો આજ્ઞાકારી અભય, આવી રીતે આ પૂરું થાય છે. હવે શું કીધું છે, સી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ ફ્રેઝિસ એન્ડ કમ્પ્લીટ ધ લેટર. હવે જો ફ્રેઝિસ એટલે શું ખબર છે, ફ્રેઝિસ એટલે શબ્દોના સમૂહને આપણે ઇંગ્લિશમાં ફ્રેઝ કહીએ છીએ, તો ગુજરાતીમાં શું કહેવાય તો કે વાક્યાંશ કે વાક્યનો જે અંશ હોય ને એને ફ્રેઝ કહેવાય છે. હજી આવો એક શબ્દ છે ક્લોઝ કરીને, ક્લોઝ અને ફ્રેઝમાં બહુ જાજુ અંતર છે નહીં, પણ હા બંનેમાં અંતર તો છે જ, એ જ્યારે આવશે ત્યારે એ ભણીશું. અત્યારે ખાલી એક યાદ રાખો કે વાક્યના સમૂહને આપણે શું કહીએ છીએ તો કે ફ્રેઝ કહીએ છીએ. પહેલું ડેટ, તો તારીખ ક્યાં છે તો કે આ રહી જો 12 ડિસેમ્બર 2025, તો લખી દીધી 12 ડિસેમ્બર 2025. ડિયર ઓમવીર, આઈ હર્ડ ધેટ યુ આર ગોઈંગ ટુ અ સ્કૂલ ટ્રીપ. હવે એમ કહે છે કે ઓમવીરને લખે છે, કોણ, રુદ્ર લખે છે, શું લખે છે કે મેં એવું સાંભળ્યું છે કે તું પ્રવાસમાં જઈ રહ્યો છે નેક્સ્ટ વીકમાં. આઈ એમ રિયલી હેપી ફોર યુ, હું તારા માટે બહુ ખુશ છું. કેમ ખુશ ના હોય ભાઈ, પોતાને તો કોઈ લઈને જતું હોય તો બિચારો આમ દુઃખીના મને કહેતો ખરો ને કે ભાઈ હું તારા માટે બહુ રાજી છું. આઈ વોન્ટ ટુ ગીવ યુ સમ સિમ્પલ એડવાઇસ સો દેટ યુ કેન સ્ટે સેફ એન્ડ હેવ ફન. હવે મારે અમુક તને સાદી કહેવાય ને સલાહો આપવી છે જેનાથી તું શું કરીશ તો કે તું સ્ટે સેફ, મતલબ ત્યાં સેફ રહી શકીશ અને તને મજા આવશે. ઈટ હેલ્ધી ફૂડ લાઈક ફ્રૂટ્સ એન્ડ નટ્સ ટુ કીપ યોર એનર્જી હાઈ. હવે જો જ્યારે પ્રવાસમાં જાઓ ત્યારે તમારે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, એમાં ફ્રૂટ્સ અને નટ્સ મતલબ કહેવાય કે સૂકા જે મેવા હોય ને કે કાજુ બદામ આ બધું ખાવું જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી અને વધારામાં બી કાઇન્ડ એન્ડ સપોર્ટ યોર ફ્રેન્ડ્સ, મતલબ કહેવાય કે તમે બી કાઇન્ડ મતલબ કે દયાળુ રહેજે બધા પ્રત્યે અને તમારા મિત્રોને પણ સપોર્ટ કરજે, એ સૌથી વધુ અગત્યનું છે. આઈ એમ શ્યોર યુ વિલ ડુ વેલ એન્ડ એન્જોય, અને હું તારા પ્રત્યે કહેવાય ને કે 100% શ્યોર છું શું કે તું ખરેખર ખૂબ સારું કરીશ. યોર્સ લવિંગલી રુદ્ર, તારો પ્રિય મિત્ર રુદ્ર. આ રીતે આપણે આને પૂરું કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંકમાંથી આની પીડીએફ મળી જશે. ધન્યવાદ.